ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ બધાને. રૂટીન પતાવી બેસી ગયા આપણે પૂજા કરવા. પૂજા કરી ભગવાનને સંતોને પગે લાગી નીકળી ગયા આપણે કોલેજ જવા અને પછી ગયા લેક્ચરમાં. પછી હતો બ્રેક એટલે ઉતાર્યો એક ટાઈમ લેપ્સ. હાલો જોઈ લો. પછી નીકળી ગયા આપણે ક્લાસીસ જવા. ઘરે પહોંચી જમીને આપણે ગયા એક થોડા કામથી બહાર. આમાં પેટ્રોલ હતું નહીં એટલે ગયા પેટ્રોલ પુરાવા. પછી ત્યાંથી ગયા આપણે એક ભાઈને વસ્તુ દેવાની હતી એટલે એ દેવા ગયા. આજની શીખ, આ તમે ટાઈ બાંધો છો, કેવા શોભો છો, એમ લાગે કે વરરાજા છે. એવી સરસ ટાઈ લાગે છે, પણ જો એ જ ટાઈ થોડી વધારે ખેંચાઈ જાય તો આપણો શ્વાસ બંધ થઈ જાય છે. તો એમ જ જીવનમાં વસ્તુ પણ જોશે અને વ્યક્તિ પણ જોશે. એકબીજા વગર ચાલશે નહીં. શોભા છે પણ એને ટાઈની જેમ રાખો તો મજા છે, પણ જો એને સહેજ કશો, આસક્તિ થઈ જાય, વળગણ થઈ જાય, બંધન થઈ જાય તો ગળે ફાંસો છે. આટલું જ સમજવાનું છે. સ્નેહ ભાવથી રહેવું એ તો ઉત્તમ છે, પણ જો બંધન થઈ ગયું તો જે ટાઈ હતી એ ગળે ફાંસો છે. એટલે આપણા ઈષ્ટદેવ સિવાય બીજા કોઈ પદાર્થમાં અતિ હેત ક્યારેય ના કરવો. હેત કરવો, સ્નેહ કરવો, પણ અતિ હેત ક્યારેય નહીં કરવો. તો હાલો, આજ માટે બસ આટલું જ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જો ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોતા હોવ તો ફોલો કરજો અને જો યુટ્યુબમાં જોતા હોવ તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો મારી નોટિફિકેશન સૌથી પહેલાં મેળવવા માટે. તો ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.